તમે ગાડીનો પીછો કરો, તમે મારી સાથે આવો. બેગને સંતાડી દે. પણ આ શું છે? ચાલો ને પૂછ. કહું છું એમ કર. જલ્દી સંતાડી દે. જાઓ તમે ત્યાં તપાસ કરો. ભાઈ કોઈ ચોર ભાગ્યો છે કે શું? ચોર નહીં બેન, એક દાણચોર ભાગ્યો. સાહેબ અંદર તો કોઈ નથી. છટકી ગઈ સાલો. પણ છટકીને જવાનો છે ક્યાં? આજે નહીં તો કાલે હાથમાં આવશે. આવા લોકો નસીબમાં જન્મથી લખાવીને જ જન્મે છે. ચાલો. માં પોલીસ કેમ આવી હતી? કઈ નહીં બેટા. પાર્વતી દિવાળી છે ને, તારા બાપુની કોઈ ઓળખાણ હશે? સાલ મુબારક કરવા આવ્યા હતા. પાર્વતી, જે રીતે તમે રાત દિવસ ગાયબ રહેતા હતા એના પરથી મને શંકા તો હતી જ કે તમે ન કરવાના કામ તો નહીં કરતા હો, પણ દાણ ચોરીનો ધંધો કરતા હશો એ નહોતી જાણતી. પણ પાર્વતી, હું જે કરું છું તારા માટે, તારા અને છોકરાઓ માટે. મને સમજવાની કોશિશ કર. સાચે રસ્તે પૈસા મેળવવા પહેલા નથી. ખોટે રસ્તે પૈસા મેળવવા જશો અને છોકરાઓને ખબર પડશે કે એમનો બાપ મોટો ગુનેગાર હતો, ત્યારે સમાજમાં માથું ઉંચકીને જીવી શકશે એ લોકો. તમારે જે કરવું હોય તે કરો, પણ મારા છોકરાઓ પર તમારા ગુનાઓનો પડછાયો પણ નહીં પડવા દો. ચાલ રાજુ, ચાલ બીજું, ચાલો. પાર્વતી, 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 મારી વાત સાંભળ પાર્વતી. નહીં પાર્વતી, નહીં પાર્વતી, નહીં. હું તને નહીં જવા દઉં. હું તમને લોકોને નહીં જવા દઉં. કોઈ કારણે જવા દઉં. તમે લોકો તો મારો આત્મા છો. આત્મા વિનાના ખાલી શરીર સાથે હું નહીં જીવી શકું પાર્વતી, નહીં જીવી શકું. પાર્વતી, તારા સમ અને આ છોકરાઓના સમ હું આજ પછી કોઈ ખોટું કામ નહીં કરું, કોઈ ખોટું કામ નહીં કરું. મારી સાચી દોલત તો તમે લોકો છો. હા, તમે જ છો. મને માફ કરો કિશન શેઠ, આ ધંધો બહુ જોખમી છે અને મારે બે નાના બાળકો છે. હા, તો તું આ ધંધો છોડી દેવા માંગે છે? અરે દયાલ, તારે કામ નથી કરું તો કઈ નહીં, એમાં ધ્રુજે છે શાના? હા, જા જાઓ, આજથી હું તને છૂટો કરું છું. અરે આમ શું જોયે છે? જા, ઘેર જા. દિવાળીના દિવસો છે, બાળ બચ્ચા સાથે મોજ કરાય. જા જા. હા કિશન શેઠ, ભગવાન તમારું ભલું કરશે. ભગવાન તમારું ભલું કરશે. જા જા જા. બાબુ, આ દયાળ ભગવાનનો બહુ મોટો ભક્ત લાગે છે, અને ભગવાનના ભક્તોનું પૃથ્વી ઉપર શું કામ છે? દયાળ, હા, કિશન શેઠે તારા માટે દિવાળીની ભેટ મોકલી. ઓ શેઠે મારા સલામ કહેજો. સારું. રાજે, જો. બાપુ, શું આ સળગાવ? ના બેટા, હું સળગાવું છું.
તમે લોકો જુઓ, હા જુઓ હું કેવી રીતે સળગાવું છું. અરે આવો રાજુ, આવો બીજું, જુઓ હું કેવી રીતે સળગાવું છું. તમે સળગાવો, હું આ ફૂલઝડી જાઉં છું. આજો. તમારા છોકરાઓને મારી નાખશે. તમે છોકરાઓ લઈને ભાગી જાઓ ભાભી. મારી વાત માનો, તમે છોકરાઓ લઈને ભાગી જાઓ. વિચાર ન કરો ભાભી. શું વાત છે ભાઈ? પૈસા કાઢ, પૈસા. પૈસા? હા. શાના પૈસા? શાના પૈસા? અરે આ જગ્ગુ દાદાની ગલી છે, અહીં સુવાના પણ પૈસા લાગે છે, સમજે? મારી પાસે પૈસા નથી ભાઈ. પૈસા નથી? ભીમા ઉઠાવ સારીને એના પૈસા વસૂલ કરી લઈએ. ચાલો બેન, હું તમને તમારા ઘેર પહોંચાડી દઉં. અમને ઘર નથી ભાઈ. તમે મારે ત્યાં ચાલો. મારી કોઈ બહેન નથી. આ ગરીબની ઝૂંપડીમાં રૂખું સૂકું જે કંઈ મળશે તે આપણે સંપીને ખાઈશું. ચાલો બેન, ચાલો. ચાલ બેટા, ચાલો. ચાલ બેટા. આવો બેન. અરે બેટા શારદા, જો તો કોણ આવ્યું છે? આવો બેન, આવો બેન, બેસો. બાપુ, બાપુ. અરે બેટા શારદા, આવ બેટા. પાર્વતી બેન, આજે ભાઈબીજ નો દિવસ ને, તે સવાર સવારમાં શારદા મને કહે કે બાપુ મારે ત્યાં કોઈ ભાઈ જમવા નહીં આવે. બેટા તારે ત્યાં એક નહીં બબે ભાઈ જમવા આવ્યા છે. આ તારા રાજુભાઈ અને આ તારા વિજુભાઈ. હે તારા જેમ બે ભાઈ આવ્યા છે ને, એમ મારે પણ એક બેન આવી છે. બાપુ, મેં જમવાનું બનાવ્યું છે. હું બધાની થાળી પીરસું છું. ચાલ બીજુભાઈ. ખોરડું તો આમે ખોડવાનું છે. શહેરમાં રહેનારા મા દીકરા તમારા માટે બોજ નહીં બની. ગમે ત્યાં મહેનત મજૂરી આવું કરીને. શું બોલો છો બેન? બેન ભાણેજ કદી કોઈના બોજ બન્યા છે ખરા? પણ ભાઈ, તું ફિકર શેની કરી છે માં? પૂછ્યું ને, તારો મોટો દીકરો. તું શાંતિથી બેસી રહે. મને મહેનત મજૂરી કરવાનો પહેલો હક છે. હું ખૂબ કમાઈશ માં, ખૂબ મજૂરી કરીશ, ખૂબ કમાઈશ, ખૂબ કમાઈશ માં.
આ જો કાલથી આપનું બીજું સ્કૂલ જશે. જલસા રે બેટા. શિવા કાકા હું પણ તમને મદદ કરીશ. ભલે બેટા ભલે, ચાલ. મારો બીજું પહેરશે તો બહુ ખુશ થશે. ચાલ પહેલે જાઉં. આજ પહેરવાની છે. પહેરે જ કે નહીં? પહેલા આજ પહેરવાની છે, તને બીજી લાવી આપીશ પછી. મને નવી ચાલ પહેલે જાઉં. ના માન નહીં બા, આને નવી કમીઝ. થેન્ક યુ મોટા ભાઈ. માં આ તો અંગ્રેજી બોલે છે. રાજા બેટા, તને સોંપીને જાઉં. ધ્યાન રાખજે બેટા. ચંપક ભૂમિયા? હા. પણ મારી લારીમાં કેમ ઘૂસતો? એ તો હું આ શહેરમાં નવો છે ને, એટલે એને બસ સમજીને એમાં ઘૂસી ગયો હતો. કેમ ગુર્જર લક્ષ્મીના બોર્ડ લાગ્યા છે? મારી લારીને બસ સમજે છે? ના ના, એવું છે ને કે મારા પાછળ ગુંડાઓ પડ્યા હતા, એટલે હું આમાં સંતાઈ ગયો હતો. ગુંડા? ક્યાં છે ગુંડા? કોણ છે ગુંડા? ક્યાં છે ગુંડા? એ લોકો તો ચાલ્યા ગયા. ચાલ્યા ગયા? હા. કાંઈ વાંધો નહીં. આજ તું મારો દોસ્ત. તારો ખભો તો બહુ નાજુક છે યાર. હા. મૂછનો દોરો પણ ફૂટ્યો નથી. હા. અરે બિરાદર, કસરત કર, મજબૂત કર, મજબૂત. હા હા. સમજો? હા હું જાઉં? હા હા, જા. હા. અને જો સાંભળ, હા. કઈ પણ કામ પડે ને હા. મને યાદ કરજે. હા. મારું નામ છે રાજા, રસ્તાનો રાજા. રસ્તાનો રાજા. હા ઠીક છે, હું જાઉં. હા, સાંભળ. હા. તારું સરનામું, એડ્રેસ. ખીસા કાતરુ એન્ડ કંપની. ઠીક? કાતરુ હેન્ડ કંપની. કેમ છે સાહેબ? આજની કમાણી કેમ છે ઉસ્તાદ? આજની આ કમાણી કેમ છે ઉસ્તાદ? આજે કમાણી. ઈમાનદાર ખિસ્સા કાતરુ કંપનીમાં કામ કરવું છે, ઉપરથી બેઈમાની કરે છે. ઉસ્તાદ બતાવો. ઉસ્તાદ તો બીડી પીવે છે, ઉપરથી લાઈન મારે છે. અમે જોડાનો ઉસ્તાદ લઈને તો. અરે ફટાકડી, તારું નામ ફટાકડી છે, પણ કાયમ આમ ફટાકડા છે નહીં ફોડા કરે છે. ચાલો દૂધી જેવડો હતો એને મારીને મુઠિયા ઢોકળા જેવડો કરી નાખ્યો. મને માફ કરી દે મારા ખેમજી સાકેશન કાતરુ. હવે પૂછપૂછ બંધ કર ને, જા અંદર. ખેમજી ઉસ્તાદ. આ ગયે. હાલો આજની કમાણી. આય શાબાશ. આજની કમાણી એમને. હા, કેટલા છે? આમાં હા, 118. 118. 118. કયો એરિયા? માણેક ચોક. માણેક ચોક. આમાં કેટલા છે? 250. 250. અરે કઈ કાગળ છે, પ્રેમપત્ર લાગે છે. ચાલો વાંચીએ. અરે રેવા દો ને હવે. અરે પૈસા ભેગો પ્રેમપત્ર ચોરાઈને આવ્યો છે, મજા પડશે, વાંચીએ. હા, અરે જોથી વાંચો. અરે પ્રેમપત્ર નથી, પૂજ્ય મોટા ભાઈ
મને 250 રૂપિયા મોકલી આપશો. પૈસા ભરવામાં મોડું થશે તો પરીક્ષામાં બેસાશે નહીં. આપનો નાનો ભાઈ વિજુ. અરે રે, આ તો કોક બિચારા ગરીબનો ભાઈ પરીક્ષામાં નહીં બેસી શકે. છોડી તું આ કોનું પાકીટ મારી આવી. અરે રે, આવા નિશાસાના પૈસા આપણને ન જોઈ. મોટા ભાઈ માં, મોટા ભાઈ આવી ગયા માં. રાજુ આવી ગયો બેટા? હા કેમ આમ નંખાયેલો લાગે? શું કહું માં, આજે બીજુને 250 રૂપિયા મોકલવાના હતા. પરસેવો પાડી પાડીને મેં રૂપિયા ભેગા કર્યા. મારું પાકેટ કપાઈ ગયો. હે ભગવાન, મને તો એ સમજાતું નથી મોટા ભાઈ. આપણે અમદાવાદમાં આટલી સારી કોલેજો છે, છતાં પણ તમે વિજુભાઈને વડોદરા શા માટે ભણવા મોકલો છો? તને નહીં સમજાય નાની, જે ઘરમાં માને કાળી મજૂરી કરતી જોવી પડે, મોટા ભાઈને હાથ લારી ચડાવતા જોવું પડે, એ ઘરમાં રહીને કયા છોકરાને ભણવાનું મન થાય? બોલ. મારો બીજું વડોદરામાં જ સારો છે. ખૂબ ખૂબ ભણાવવો છે મારે એને, ખૂબ ભણાવવો છે, મોટો માણસ બનાવવો છે. પણ ચાલો 250 રૂપિયા. આ રે 250 રૂપિયા. ચંપકલાલ તું ને આ રહ્યું તારું પાકીટ. મારું પાકીટ? માં મારું પાકીટ? અરે પણ મારું પાકીટ તારી પાસે? રસ્તામાં પડેલું જડ્યું. તે મને દોસ્તાર કહ્યો એટલે મારી ફરજ થઈ જાય છે કે મારે તારું પાકીટ આપી દેવું જોઈએ. અરે વાહ દોસ્ત, વાહ! અરે દોસ્ત હો તો ऐसा, दोस्त हो तो ऐसा. માં, આ તમારો દોસ્ત ચંપકલાલ ભૂમિયા. નમસ્તે બેટા, ત્યાં તો અમને બચાવી લીધા. ભાઈ તમે આજે જમીને જજો. હા નહીં, હા. હું જાઉં છું, મારે કામ છે. અરે નહીં યાર, નહીં. લોકો બેસો, હું તમારા માટે થાળી પીરસું. હા માં, હા. અરે બેસ યાર, બેસ. અરે વાહ યાર. અરે ચંપકલાલ, તને ખબર છે કે આ પાકીટમાં સૌથી કિંમતી વસ્તુ શું છે? હા, 250 રૂપિયા. અરે 250 રૂપિયા તો છે જ બાપુ. હા. પણ આ મારો ભાઈ, હા. આ મારો ભાઈ બીજુ. રાજો, અરે ઓલા બદલો. આવી ગયા સાલા કબાબમાં હડ્ડી બનવા માટે. ચાલ આવો ભાઈઓ, તમને લોકોને કઈ મહેનત બનસ છે કે નહીં? જુઓ, જ્યારે બે પ્રેમીઓ એકાંતમાં બેઠા હોય છે ને, તે ઘડી ઘણી જ નાજુક હોય છે. વેરી ડેલિકેટ મોમેન્ટ. ને તમે હરામખોરો આવી ઘડી આવી ટપકો છો, શરમ નથી આવતી? હવે આ તારો પ્રેમ રાગ આલાપવાનું બંધ કર. બોલ, 100 રૂપિયા કમાવા છે? 100 રૂપિયા? હા, કમાવા છે. તો ચાલ મારી સાથે. પણ ક્યાં? તું ચાલ તો ખરો યાર. અરે એ વિજય, તમે લોકો કઈ લફડું નહીં કરતા? અરે કાંઈ નહીં થાય હવે. ચાલ ચાલ. એ ક્યાં છે સોનીપતિ? હે જો પેલો ત્યાં બેઠો છે ને, આ કાર્ટૂન? હા, એને તું 3 વાર મારે તો તારા 100 રૂપિયા કબૂલ. ફરી તો નહીં જાય ને? નહીં તો પછી હાથ મિલાવ. ડોલી, હાથ કાપ. હા, શાબાશ. પકડ. 100 ની નોટ તૈયાર રાખજે બચ્ચા. હા. જનાર્દન! અરે આ જનાર્દન તું? હું જનાર્દન નથી. તમે જનાર્દન નથી? શું વાત કરો છો યાર? ના પાડીને એક વાર. હાલો તમારી પાસે. ભાઈ માફ કરજો, ભૂલ થઈ ગઈ. અરે તું તો જનાર્દન છે. હું જનાર્દન નથી. ચાલો સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ. આ તમારી ચોપડી સાહેબ, માફ કરજો.
આવો આવો. કેમ પતી ગયું? પત્યું નથી બેટા, જો રાઉન્ડ બાકી છે. કમ ઓન ગોલ્ડન ગેંગ. જનાર્દન! એકવાર તને કહ્યું ને કે હું જનાર્દન નથી, બાપા નથી. અચ્છા બેટા, આખી દુનિયા કહે છે કે તું જનાર્દન છે અને તું કહે છે કે તું જનાર્દન નથી. સાલા મને ઉલ્લુ બનાવે છે. હું જનાર્દન નથી મારા બાપ. તો પછી કોણ છે તું? હે, હું શર્મા છું, નવો પ્રોફેસર. બાપરે, આજે તો માંડ માંડ બચી ગયા. હે? બાપરે, મોટા ભાઈ જલ્દી નોટબુક આપ. મોટા ભાઈ, અરે સારું થોડું ટેપ આવી ગયો. મને એમ તું ક્લાસમાં ગયો હશે અને મને તારે ક્લાસમાં ગોતો પડશે. ને આજે મારી પાસે ટેમ ઓછો છે. ફરીથી એસટી પકડીને અમદાવાદ પહોંચ્યું છે. ને ખબર છે આજે મારે 7 ફેરા કરવાના છે અને એક ફેરાના 27 રૂપિયા. સમજો? અરે હા, ક્યાં ગયા? હા, હાલે 250 રૂપિયા અને ચોર ખિસ્સામાં મૂકી દેજે. અચ્છા. ઠીક છે? હા ભાઈ, ઘરે બધા કેમ છે? અરે ઘરમાં બધા તને બહુ યાદ કરે છે યાર. અરે હા, માએ તારા માટે ક્યાં ગયું અથાણું મોકલ્યું છે. હા, કેરીનું અથાણું. અરે બીજું બહુ આવે. અને આમાં બીજું શું છે ખબર છે? મેથીના થેપલા અને લસણની ચટણી. મોટા ભાઈ, આ બધું શું તમે? શારદા બેન છે ને આપની નાની બેન, એને તારા માટે ગોળ પાપડી પણ બનાવી છે. ગોળ પાપડી? હા, બીજું ને ગોળ પાપડી બહુ ભાવે. શારદા બેન કહ્યું કે બીજું માટે ગોળ પાપડી લઈ જાઓ. મેં કહ્યું આમાં શું છે? લારીમાં તો 5 મન ભજન લઈ જાઉં છું, તો આમાં શું છે? કેમ ખરું ને બેન? હે, બીજું આ બેન કોણ છે? ડોલી છે. ડોલી તારી છે. પણ તમે શું મોટા ભાઈ, આ અથાણું, ગોળ પાપડી ને મેથીના થેપલા લઈને કોલેજમાં આવી જાવ છો? તો એમાં શું? ઉલટાનું ઘરનું ખાવાનું મળશે. ઉલટાન અરે જો મારે જવું છે. આજે મારે બહુ કામ છે. અરે રાત પાલી કરવાની છે, 7 ફેરા કરવાના છે અને એક ફેરાના 27 રૂપિયા. સમજો? અને જો ધ્યાનથી ખાજે, ધ્યાનથી બનજે અને ખૂબ મોટો માણસ બનજે. હા, આવજો બીજું. હા, આવજો. આવજો ડોલી. આ તારા મોટા ભાઈ છે? બાપુ, બેટા ચંપા, તું ફરી શા માટે? એ જાણવા કે તમે મને અહીંયા આવતી શા માટે રોકો છો. બાપુ, શું તમે એમ માનો છો કે મારા બાપુ જેલમાં છે એને મને શરમ આવશે? તું તમારી આંખોનું રતન છે દીકરી. તને જોવા માટે તો રોજ મારી આંખો ચમકે છે. છતાંય હું તને ના પાડું છું. દિલ પર પથ્થર રાખીને. પણ શા માટે બાપુ, શા માટે? જેણે મને જેલમાં પુરાવ્યો, જેણે મને વગર ગુને 20 વર્ષની સજા કરાવી, એને એવો ખ્યાલ પણ ન હોવો જોઈએ કે મારી એકની એક દીકરી પણ છે. હું મારી સંભાળ રાખી શકું એમ છું બાપુ, પણ મારે એ જાણવું છે કોણ છે નીચ નરાધમ જેને મારા બાપુની આ દશા કરી છે. બોલો બાપુ, બોલો, તમને માહિતમ છે? દીકરી, જો હવે મને છૂટવામાં વધારે વાર નથી. રોજ રોજ મારા વેરની એક એક ગાંઠ હું વાળતો જઉં છું. મારા વેરનો બદલો હું જ લઈશ દીકરી. મારો હિસાબ હું ચૂકતે કરીશ. તું ચાલી જા બેટા, ચાલી જા. તું જો એના હાથમાં આવી ગઈ તો પછી મારા હાથ બંધાઈ જશે. તું ચાલી જા બેટા, ચાલી જા. આ એ છોકરાનો ભાઈ ગરીબ મજૂર છે. તમે જરા બેબીને કહીને. નહીં મને એમ કે નહીં.
તમે હજી ડોલીને ઓળખતા નથી. એની ઈચ્છા વિરુદ્ધ જો કંઈ થયું ને તો હું મારી દીકરી ગુમાવી બેસીશ. સાહેબ, એક રસ્તો છે અને તમારા લાભનો છે. વિજયને દોલત કમાવાની મહત્વાકાંક્ષા છે. છોકરો સુંદર અને સ્માર્ટ છે, કામે લાગે એવો છે. કોઈ એવો રસ્તો કાઢો કે ડોલીથી જુદા ન થવું પડે અને છોકરો કામે લાગી જાય. ઠીક છે મુનિમજી, મારે વિચાર કરવો પડશે. અરે પણ હા મુનિમજી, હજી આપણા માણસો કેમ આવે નહીં? જલ્દી કર, જલ્દી. શું વાત છે સાહેબ? કઈ નહીં. ત્યાં જો પેલા લોકો, ચલો. ચાલી ગયા. અરે સાહેબ, ઓ સાહેબ, અરે સાહેબ. ચાલી ગયા. લાગે છે ચોર લોકો કોઈની બેગ મારીને ભાગ્યા હશે. બિચારાને પાછી પહોંચાડવી પડશે. મારી બેગ મૂકીને ભાગી આવ્યા તમે લોકો? સાહેબ, અચાનક પોલીસ પાછળ પડી ગઈ હતી. એ બેગમાં મારું નામ છે, મારું એડ્રેસ છે, અને બેગ જો પોલીસના હાથમાં લાગી ગઈ ને તો હું તમને લોકોને જીવતા નહીં છોડું, સમજ્યા? સાહેબ, કિશનલાલ શેઠ. કોનું કામ છે? કિશનલાલ શેઠ અહીંયા રે. હા સાહેબ. મારે એમનું કામ છે. બોલો. શું વાત છે ભાઈ? કોણ છે તું? સાહેબ, તમે કિશનલાલ છો? હા, કેમ? આ બેગ તમારી છે? બેગ? હા, પણ તને ક્યાંથી મળી? અરે સાહેબ, કોઈ ગુંડા મારી હાથતારીમાં મૂકીને ભાગી ગયા હતા. અરે પોલીસ પણ એમની પાછળ હતી. તમારા હાથમાંથી આંચકીને ભાગી ગયા છે નહીં? હે? હા હા. આ બેગમાં 1 લાખ રૂપિયા છે. તે ખોલી ત્યારે જોયું નહીં? જોયું એટલે ટોળા ફાટીને હાથમાં આવી ગયા સાહેબ. બેગ તો હાથમાંથી પડું થવા માંડી. મેં બંધ કરી દીધી. કમાલ છે. અરે આટલા પૈસા જોઈને તો કોઈની પણ દાનત ખરાબ થઈ જાય. મને એવું કાલે થાય સાહેબ. કેમ? મારી માં છે ને, રોજ સવારે એના પગે પડીને કામ પર નીકળ્યું સાહેબ. એની આંખોમાંથી અમી છે સાહેબ. અરે જે મારા ઝરણામાં નાઈ લે એને આવા વિચાર ક્યારે નહીં આવે સાહેબ. વાહ, શું નામ છે તારું દોસ્ત? રાજુ. પણ આપણે રસ્તાના રાજા છીએ સાહેબ. એમ? હા. ગુડ, વેરી ગુડ. લે, આ શું છે સાહેબ? બક્ષિસ. અરે આપણે તો આપણા હાથ જગન્નાથ વાળો હિસાબ છે સાહેબ. બક્ષિસ નહીં. ડોલી. ડેડી, વેલકમ વેલકમ ડોલી. કમ ઓન માય ચાઇલ્ડ. કેવી ગઈ પરીક્ષા? બહુ સરસ ડેડી. અને કેવી ગઈ તારા વાળાની પરીક્ષા? હે વિચું? એની પણ સારી ગઈ. અરે સરસ. બાકી તો ખરેખર બેન, એની પરીક્ષા નહોતી, મારી પરીક્ષા હતી. એટલે તમે બંને એકબીજાને? હા સાહેબ, હું તમને સમજાવું. હું જેનો મોટો ભાઈ છું ને, વિજુ, એને અને તમારી ડોલીને એવું કઈ છે. ઓહ, હે? અચ્છા સાહેબ, હવે હું ચાલું. મારા લાડ સપાવી ગયો છે. આવજો સાહેબ, આવજો ડોલી. આવજો. કેટલો ઈમાનદાર માણસ છે. મૂર્ખ છે. 2 રૂપિયા કમાવા માટે કાળી મજૂરી કરે છે. But daddy, this is very ambitious. Really? Yes, daddy. I love you so much. બેટા, હા માં. હવે તું મોટો થયો, ભણ્યો ગણ્યો, તો આજે તને એક વાત કહું છું. શું માં? તારા ભાઈએ જિંદગી આખી એક જ જાપ જપ્યો છે કે તું ભણે, ગણે અને મોટો માણસ બને. હું જાણું છું માં. મોટા ભાઈએ મારા માટે શું નથી કર્યું. બીજુભાઈ, આ લે. શું છે? દૂધ. તું જ પી જા. કેમ? જો હું તને બિલાડા જેવો લાગુ છું. અરે હા, તું જ કેમ નથી પી જતી? તું તો સાવ બિલાડી જેવી લાગે છે. માં આજે મને મારી લે છે. માને સમજાવ, મને મારી લે છે. માં આ તારી જબરદસ્તી છે. હવે બધી વાત જવા દો. તમે ઝટ પાસ થઈ જાઓ એટલે મોટા ભાઈની બધી આશાઓ પૂરી થઈ જાય. અરે બધી આશાઓ પૂરી કરવા માટે પૈસો જોઈએ, પૈસો. હવે મારી નજર છે દોલતના ઢગલા ઉપર. તું જોજે તો ખરી, આપણે આ ઝૂંપડામાંથી નીકળીને મહેલમાં પહોંચી જશું. મહેલમાં
અરે નાનિયા, મોટા ભાઈ, બીજી વાર. બીજી વાર શા માટે? હા, કોલેજમાં બધાની સામે મોટા ભાઈને પગે લાગવાની શરમ આપતી હતી. કેમ? નહીં મોટા ભાઈ. હા? ચાલ ચાલ ચાલ. હાલો બીજી વાર અને ત્રીજી. બા, આજની કમાણી. હાલે મૂક્યા અને પાણી લઈ આવ. અરે નાનિયા, હા. આજે તો કમાલ થઈ ગઈ. હા, શું થયું? તારા સસરાને મળી આવ્યો ભાઈ. મારા કોને? સસરાને. મારા સસરાને? હા, એને ખબર નહોતી કે તારે અને ડોલીને આમ છે. એમને ખબર પડી ગઈ? અરે પડી જ જાય ને, હું થોડો કયા વગર રહેવાનો હતો. બા, તારો આ છોકરો છે ને, એને એક સરસ છોકરી શોધી કાઢી છે. હા હા, બસ હવે જલ્દીથી પરણી જાઓ એટલે જલ્દી જલ્દી બાબો આવશે. બાબો? હા નાનિયા, બાબો આવશે ને, હું આખો દિવસ ખોડામાં લઈને રમાડીશ. અરે તમે શેના રમાડશો? હું એને હેઠ જ નહીં મૂકું ને. અને હું તો દાદીમાં આખો દિવસ હારે લગાડીશ ને. તમે હાલેલા ગાશો, હું રમાડીશ. તું હેઠ નહીં મૂકું. એ તો નહીં મૂક્યા ને? હું કાઈ નહીં કરું, હું જઈશ. અરે અરે, ક્યાં જાય છે? બાબો લેવા જાઉં છું. બાબુ? બોક્સિંગ કરવા જાઉં છું. બાકસમાં? અરે મેચ છે કાલે, મેચ. મેચ એટલે ખેલ મોટા ભાઈ, ખેલ. આપણે જોવા જઈશું. ખેલ? હા. હા, જરૂર જઈશું, જરૂર જઈશું. કાલે તમે આવી જજો, હું જાઉં છું. આવજો. જા જા. પણ મને સમજ નથી પડતી કે હુતુતુના ખેલ તો મેદાનમાં હોય, પણ આપણા નાનિયાના ખેલ બાકસમાં હોય. બાકસમાં? આ કાળી તો મને બહુ ડેન્જરસ લાગી છે. ડોલી, તું ફિકર કરતી નહીં. આના જેવા બે પણ આવી જાય ને તો એ તારો બીજું છોડશે નહીં. બિજુ! એ બિજુ, આવી ગયો છે બાકસમાં! મોટા ભાઈ! હા, હા, ડોલી! શાબાશ! માર સાલા કાળિયાને, હા? હા મોટા ભાઈ, હા, શાબાશ, કાળિયાને તો હું શાબાશ! છોડીશ નહીં. હા, હા. હા, શાબાશ, બિજુ, શાબાશ, શાબાશ, હા, શાબાશ છે. અરે, આપણો ભાઈ છે. અરે, આપણો ભાઈ છે. હા, બિજુ! આ મોકો હારો છે. બિજુ, બિજુ, બિજુ! બીજું અરે કોલેજમાં ભણે છે, ખૂબ મોટો માણસ બનવાનો છે. અરે બીજું
એ વિજુ આવો રે તારી તો જાતના પૈસા મારો આવો આવો મારી સાથે આવો હવે હાથ ચોકા આ સાલા હું તારે બાકસ કરો અરે ભાઈએ મારે છે હાથ છે તમે હાથ તમે પણ શું મોટા ભાઈ કઈ વિચાર્યા વિના વચ્ચે કૂદી પડ્યા? અરે મારા હરીફને માર્યો ત્યાં સુધી તો ઠીક હતું, પણ પેલા રેફરીને પણ જોડી નાખ્યો. તમને ખબર છે બધા મારા દોસ્તો મારી મજાક ઉડાવી રહ્યા હતા. મારા રોયા તને 1000 વાર કીધું, તારું નાક વાળ્યું કે સમજ્યા કર્યા વગર વચ્ચે નહીં પડવાનું, પણ માને કોને? અરે મારા ભાઈને માર્યો, મારી નાખો સાલાઓને. અરે એ તો રમત હતી મોટા ભાઈ. અરે આવી શું રમત નાની બેન? સાલા ચામડાના મુક્કા પહેરીને પીચુને મારતા હતા. આવા દોસ્તારોને મારા હાથમાં હાથ લાવી ના ફેરવી નાખું તો મારું નામ પણ રાશે નહીં. બરાબર. ભાઈને સમજાવવાની જરૂર નથી, કારણ કે સમજવાના જ નથી. મારા રોયા ક્યારે અક્કલ આવશે તને? અરે તું કઈ કરને તડાકો પડી ગયો. જય કાતર માતા, જય પતરી દેવી. મજા આવી ગઈ. કાકુભાઈ ડ્રેસ વાળા તમે તડાકો પાડો, લુગડા મારા ને તડાકો તમને જયારે જુઓ ત્યારે ગાયબ. હા, લુગડાના ભાડાના પૈસા તમે ચૂકી દો મને, નહીં તો તમારા અને તમારા સાથીદારોના બધાના કપડા ખેંચાવી કાઢી. અરે અરે શેઠ, એવો જુલમ ન કરતા. અમે માએ જઈને હોય એવા કેવી રીતે બજારમાં ફરશું? અને આમે મારો પ્રમાણિકતાનો ધંધો છે, એમાં થોડી ઘણી ખેંચ તો રહેવાની જ. ખેંચ તો તમારા લુગડા ખેંચાવી. તમે એમ દ્રૌપદી ડ્રેસ હરણ કરો માં. મેં મારા આ પ્રમાણિકતાના ધંધામાં કોઈ દિવસ બેઈમાની કરી નથી, પણ આજ તમારા માટે હું પહેલી વાર અપ્રમાણિક બનું છું. લાવ પાકીટ લાવ. કઈ નથી. આ પાકીટ લાવ. હા, અરે આમાં કઈ નથી, કોઈ માલદાર પાકીટ લ્યો લ્યો. એ આ 200 રૂપિયા. હે? 200 રૂપિયા? અરે પૂરા 800 રૂપિયા માંગુ છું ને એમાં 200 રૂપિયા જમા કરો છો? અરે પણ 800 રૂપિયા બાકી છે, એમાં હિસાબ પેટે 200 રૂપિયા જમા કરો. મેં મારા ચોપડામાં જમા કર્યા વગર તમને આપી દીધા છે. ઠીક છે, ઠીક છે. તમે મને 200 રૂપિયા આપ્યા એટલે તમને 2 દિવસની મુદત આપું છું. 2 દિવસની અંદર મારા ડ્રેસના ભાડાના પૈસા જો તમે ચૂકતે નહીં કરાવો ને, જમા નહીં કરાવો ને, તો તમારા બધાના કપડા ખેંચાવી કાઢી. અરે ડ્રેસવાળા ડ્રેસ, એ ડ્રેસવાળા શેઠ, મારી વાત તો સાંભળો. આ ડ્રેસ વાળો બગડ્યો. ઉસ્તાદ, એમ તો મકાન માલિકે બગડ્યો, કહેતો તો ભાડાના પૈસા આપી દો, નહીં તો મકાન ખાલી કરાવી. અરે ઉસ્તાદ, પેલો દૂધ વાળો બગડ્યો, કાલથી દૂધ આપવાનું બંધ કરશે અને હવે એ પણ પૈસા માંગે. અરે આ દૂધ વગર હાલે, આ મકાન વગર હાલે, પણ આ લુગડા વગર. તો હવે શું કરશું? અરે તું કઈક ધોળી હોત તો હજી કઈક કામ થાત. અરે પણ ગાડીમાંથી ધોળી થતા કેટલી વાર લાગે? ધોળી થઈ જઈશ, એકદમ થઈ જઈશ. કદાચ
મારી જિંદગી થઈ ધૂળ ઠાણી આ બીજું ડોલી, હમ? હું બહુ નર્વસ છું. કેમ? તારા ડેડી મને પસંદ કરશે કે કમ નહીં? ઓન બીજું, મારા ડેડી બહુ સારા છે. કમ ઓન. આ બીજું દેખ હમ? દેખ ને. હા. ડેડી જુઓ તો કોણ આવે છે. બીજું મારા ડેડી. બીજું આ મારા ડેડી છે. હમ. ડેડી આ વિજય. હેલો. હેલો. બીજું હું હમણાં આવી. તું ડેડી સાથે વાત કર. હા વિજય, હમ? બેસ. હા. સિગરેટ? સિગરેટ હું નથી પીતો. વિજય, હવે તું મારો જમાઈ બનવાનો છે અને હું દીકરી આપતો નથી, પરંતુ દીકરો લઈ રહ્યો છું. અને એક વખત દીકરો મોટો થાય એટલે બાપનો મિત્ર બની જાય છે. ટેક ઇટ. હેવ ઇટ. વિજય, તું શું બનવા માંગે છે? નાના મોઢે મોટી વાત લાગશે મુરબ્બી. નાના મોઢે મોટી વાત કરી શકે એ જ મોટો માણસ બની શકે છે. હું તમે બનવા માંગુ છું. એટલે એટલે હું તમારા જેવો મોટો માણસ બનવા માંગુ છું. ગુડ, વેરી ગુડ. મેં તારી પાસેથી આ જવાબની આશા રાખી હતી વિજય. તારે મોટા માણસ બનવું છે કેમ? હા. પણ એનો કોઈ રસ્તો છે તારી પાસે? મારી તાલીમથી હું એક વાત શીખ્યો છું મુરબ્બી, કે દોલત ઈમાનદારીથી હાંસલ નથી થતી. દોલત હાંસલ થાય છે તરકીબથી, બુદ્ધિથી. શાબાશ, તારી બુદ્ધિ માટે મને માન છે. પણ વિજય, વિચાર તો કરી જો, તારી બુદ્ધિ, મારી બુદ્ધિ અને મારી તાકાત ભેગા થાય તો શું થાય? મારી બુદ્ધિ, તમારી તાકાત, હું કાંઈ સમજ્યો નહીં. વિજય, હું તને મારી સાથે રાખવા માંગુ છું, મારી સાથે લેવા માંગુ છું. ઓ માય ગોડ, હું માની નથી શકતો. હું તમારી સાથે કામ કરવા તૈયાર છું, કોઈ પણ કામ. ગુડ, તો તારે એક કામ કરવું પડશે. તારે લગ્ન બાદ મારી સાથે રહેવું પડશે. હા, મારા બંગલામાં. જમાઈ, હા વિજય, મેં તને પહેલા જ કહ્યું હતું કે હું દીકરી આપતો નથી, પરંતુ દીકરો લઉં છું. અને દીકરો શું પોતાના બાપ સાથે ન રહે? મારા મોટા ભાઈ પણ મારે મન બાપ જેવા છે. શું એમની ઈચ્છા નહીં હોય કે દીકરો બાપ સાથે રહે? વિજય, મારા જેવા બનવાના સ્વપ્ન તારા હતા, તારા મોટા ભાઈના નહીં. અને એને હું મળ્યો છું. એની આંખમાં મેં જે ઈમાનદારી જોઈ છે એનો કોઈ ઈલાજ નથી. એની સાથે રહીને તારા સ્વપ્ન ક્યારેય સાકાર નહીં થાય વિજય. તારા માટે આ નિર્ણય કરવો અઘરો છે એવું જાણું છું, અને એટલા માટે તો અત્યારે જવાબ નથી માંગતો. વિચાર કરી જજે. ઓકે. મારા દીકરીની પરીક્ષાનો રિઝલ્ટ નીકળ્યો છે. હા. એનો નંબર જોઈ આપો ને. નંબર હા, નંબર 94. કેવું? છોરાનું 96. છોરાનું 96. હા. છોરાનું 96. આહા. કયું? છોરાનું 96. છોરાનું 96. એ, હટ, હટ, હટ. હિસાબમાં કઈ ખબર પડે છે? 94, 96, 94, 80, 94, 90, 92, 94, 94, 97, છોરાનું 96. 94, 97. છોરાનું 96. અરે 94, 96 પાસ છે, બીજું પાસ છે. હા, બીજું પાસ થઈ ગયો. અરે, મારો બીજો પાસ થઈ ગયો. હવે જોજે તો ખરો. મારા બધા અરમાન, બધા સપના પૂરા થઈ ગયા. હા. હવે જોજે, એના માટે એન્જિનિયરિંગ દુકાન ખોલી છે. દુકાનમાંથી વિમાન, ઓહો. બોલ, મોટર ગાડી બનાવશે. હા. અને એક મોટી મર્સિડીઝ ગાડીમાં
ફૂટ કરીને નીકળશે. પણ જોજે જો ટ્રાફિકમાં મારી હાથ લઈને ઓવરટેક કરશે ને, જેમ બીજાને ગાળ આપું છું ને એમ એમને પણ આપીશ. અરે મારો બીજો પાસ થઈ ગયો. ચન્નુ, બા ખુશખબરી બા, આપનો બીજો પાસ થઈ ગયો. ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ ગયો. બીજો ફર્સ્ટ ક્લાસમાં. અરે માં, આપણા બધા સપના સાકાર થઈ ગયા. અને માં, તારી મહેનત રંગ લાવી છે. તારી મહેનત. આજે સોનાનો દિવસ છે, ખુશીનો દિવસ છે માં. આ શું માં, તમારા બધાના મોઢા પડેલા કેમ છે? અરે આજે તો ખુશીનો દિવસ છે માં, ખુશીનો દિવસ છે. આજે બીજી પણ એક ખુશખબરી છે. તારો બીજુ શેઠ કિશનદાનની દીકરી સાથે લગ્ન કરવાનું છે. હા તારે જઈને લગ્નનું પાકું કરવાનું છે. હા માં. અને તે જેને દીકરો માનીને મોટો કર્યો એ તારા બીજુને દહેજમાં દઈ દેવાનો છે. આના થઈ શકે બીજું હું શું ચાલું છું? તું અમને લોકો છોડી નહીં જશે બીજું, અમને લોકોને છોડી નહીં જશે. મોટા ભાઈ, હું મોટો થયો, પોતાનો રસ્તો પોતાની મેળે કરી શકું એવી આવડત આવી. આજે દોલત સામે ચાલીને મારી પાસે આવી રહી છે, મારી કિસ્મત ખુલી રહી છે, ત્યારે મારા જ ઘરના લોકોને તકલીફ થાય છે. અને નાનપણથી મને પણ જોડી દીધો હોત તમારી સાથે હાથતાળીમાં મજૂરી કરવા માટે, તો મારા સપના તો જવાન નહીં થાય. તું તારો રસ્તો પોતાની મેળે કરવા માંગે છે? અરે આટલી મોટી આવી જાય ત્યાં સુધી પોલકા સીવ્યા છે મેં તારા ભણતર ખાતર. અને આ જો તારી મજૂરી કરીને એવા સખત થઈ ગયા છે કે ધકધકતા અંગારા એના પર મૂકી દે ને તો પણ અસર નહીં થાય. અરે મારે તો હવે કેટલી દિવાળી જોવાની, પણ તારા ભાઈની સામે જો બાપ થઈને જમાયો છે તારી ઉપર. અરે એના અરમાનો તો આસમાન જેટલા ઊંચા છે. એને શું આખી જિંદગી સગા ભાઈની જુદાઈ જોવાની? ઠીક છે, તમે મને ઉછેર્યો, મોટો કર્યો, મને ભણાવ્યો, ગણાવ્યો, મારી સગવડો સાચવી. તમે લોકો માલિક છો મારી જિંદગીના. ચડાવી તો મને ગરીબીની સ્ટોરી ઉપર, લઈ આવો મારા માટે મને હાથ તારી, જેમ ફાવે એમ કરો. રાજુ, શું વાત છે? અરે આ શું? હસતા રમતા રાજુની આંખમાં આંસુ? હસતા રમતા એક એક આંસુ પીને કે ભાઈને મેં મોટો કર્યો, ભણાવ્યો. એ મારો ભાઈ આજે મારાથી જુદો થવા માંગે છે. જુદો થવા માંગે છે? હા દોસ્ત, હા. એ જે છોકરીને ચાહે છે ને, એનો બાપ ખૂબ પૈસાવાળો છે. એની એવી શરત છે કે બીજું પરણીને એની સાથે રહે, એનો ધંધો સંભાળે. રાજુ, તે આજ દિન સુધી જે કંઈ કર્યું છે એ તારા ભાઈની ખુશીની ખાતર કર્યું છે ને? ઈશ્વર સાક્ષી છે દોસ્ત. તો પછી ખુશ થા. એની ખુશી એ તારી ખુશી. તને નહીં સમજાય. અરે બેન, કે દીકરીને વિદાય કરીને અળગા થતી વખતે રડવાનો વખત આવે એ તો સમજી શકાય, પણ સગા દીકરા જેવો મારો ભાઈ દોલતમંદ સસરા સાથે જોડાઈને મારાથી અળગો થવાનો વિચાર શુદા કેમ કરી શકે? શું નથી આપ્યું મેં એને? શું નથી આપ્યું? અરે આપનારા આપીને આપ્યાનો હિસાબ કરે તો આપ્યું નકામું જાય રાજુ. તે જે કઈ કર્યું એ બાપ થઈને દીકરાની ખુશીની ખાતર કર્યું. કબૂલ. પણ આજે જે એને મળે છે એ તારી જ ખુશી છે ને? તને દુઃખ થાય છે એ તારાથી અળગો થશે એનો. અરે પોતાનાની ખુશીને ખાતર આપણે એનાથી અળગા પણ ન થઈ શકીએ તો આપણું જીતર નકામું જાય. અરે આપણું કર્યું કરાયું પાણીમાં જાય. આપણી મહેનત નકામી જાય રાજુ, આપણી મહેનત નકામી જાય.
રાજુ, તારા ભાઈની ખુશી માટે તારે કેટલો મોટો ભોગ આપવો પડશે એનો તને ખ્યાલ છે? તારે ભૂલી જવું પડશે કે તારો ભાઈ છે. બીજું બધું ભૂલીને માત્ર એ મારો ભાઈ છે એટલું યાદ રાખીને મેં દિન રાત મહેનત કરીને નહીં સુધી પહોંચાડ્યો છું. મને તો મારું બીજું ખુશ રહે એટલે બસ. એની ખુશીને ખાતર એનાથી અડકો થવાનું તો શું? હું મારો જાન પણ આપી દઈશ સાહેબ, મારો જાન પણ આપી દઈશ. તમે તમારી ખુશીથી લગ્ન કરો અને આ લગ્ન મંજૂર છે સાહેબ. બેટા, બીજું લગ્ન થઈ ગયા માં. આપણો બીજું આપણાથી જુદો થઈ નહીં, આપણોથી જુદો થઈ ગયો બેટા, માં. નહીં. બીજું જુદો થઈ ગયો માં. બીજું જુદો. નો પાર્કિંગ છે તોય કોઈ અહીં જીપ ઊભી રાખી છે. રાખી છે. આવી જ રીતે કોઈ પાકીટ નો પાર્કિંગ માં રાખે છે ત્યારે આપણને કાતરી લેવાનું મન થઈ જાય. હા. ઓલો ગઠિયો ક્યાં? હા હો, ગઠિયો ક્યાં? એને કોઈ કાતરી નો ગયું હોય. મારું પાકીટ, મારું પાકીટ, મારું પાકીટ, મારું પાકીટ. શું થયું ભાઈ, શું થયું? નાના છોકરાએ મારું પાકીટ માર્યું છે. હા, નાના છોકરાએ પાકીટ હા, માર્યું. હા. તે છોકરા તો પાકીટ મારે એનો વાંધો નહીં, મોટા મારે ને તો વાંધો. એમાં મારા પૈસા નહોતા, મારી વિધવા બેન ના હતા. એમાં તમારા પૈસા નહોતા? ના. તમારી વિધવા બેન ના હતા? હા. ઓહો હો. ફટાકડી, આ તો આઉટલાઈન નું કામ થઈ ગયું. બહુ આઉટલાઈન નું થઈ ગયું. શું કરશું? પાછા દઈ દઈ? આપી દે. હા. ગઠિયા, હા. લ્યો. આજ પાકીટ હતું ને? આ જ છે. ભગવાન તમારું ભલું કરશે, ભગવાન તમારું લઈ ભલું જાઓ ભાઈ, કરશે. લઈ જાઓ. એટલે એ ખીમજી, હા, તું આમને આમ પૈસા ને પાકીટ પાછા આપતો રહીશ તો આપણું શું થશે? જો એને તને કહ્યું ને કે ભગવાન તમારું ભલું કરશે, હવે જો ભગવાન ભલું ના કરે તો મને કહેજે. ભરોસો રાખ ભગવાન પર. હા. ઓલા ગાડીવાળા શેઠનું પોર્ટફોલિયો હાથ આવી ગયો છે. કહ્યું ને, આ ભગવાને ભલું કર્યું ને, એક પાકીટ અપાવડાવી દીધું ને આખો પોર્ટફોલિયો અપાવી દીધો. માટે બોલો ભગવાનનો જય. ચાલો. ચાલે. હા. આ તો મોટું થઈ ગયું, કોટ પહેરતા નથી આવડતું. અરે કોટ પહેરતા નથી આવડતું તો શું થયું? બાકી બધું તો આવડે. ડેડી આવશે. તું જાણે છે ડેરી પ્લાન શું છે? ડોલી, આપણા લગ્નને 1 મહિનો થઈ ગયો. તને એમ લાગતું નથી કે બા અને ભાઈના આશીર્વાદ લેવા જવું જોઈએ? અરે વિજય, માને પગે લાગવાની વાત જવા દે. અરે જો દોલત આજે તારા પગ ચૂમી રહી છે. હા વિજય, આજથી તું મારા ધંધામાં 50% પાર્ટનર. Really? Hmm. You are great, Daddy. You are fabulous. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ચાલ આજથી બિઝનેસની શરૂઆત કર. કમ ઓન. Bye, Dolly. બાય.
આ છે મારો 20 વર્ષથી જમાવેલો કારોબાર. ચરસ, ગાંજો, અફીણ, સોનું અને એનાથી વધારે કિંમતી ચીજ વસ્તુઓ અહીંથી ગેરકાનૂની રીતે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે. અને વિજય, આ છે મારા વિશ્વાસુ સાથીઓ. આ છે વિજય, મારો જમાઈ, મારો દીકરો. આજથી અહીંનો કારોબાર વિજય સંભાળશે. સાહેબ, દુબઈથી ફોન હતો કે એ લોકો આવતા અઠવાડિયે માલ મોકલશે. મુનિમજી, મેં સાંભળ્યું છે કે મસૂદની ટ્રક પકડાઈ ગઈ છે. હા સાહેબ. મસૂદ જેલમાં સલામત છે? હજી સુધી તો કઈ બોલ્યો નથી સાહેબ. ઠીક છે, આજ રાત સુધીમાં મસૂદ બોલતો બંધ થઈ જવો જોઈએ. એમ જ થશે સાહેબ. ડેડી, આ મસૂદ કે જે પણ હોય એને વિજય, આ ધંધામાં પકડાઈ જવું પોસાય તેમ નથી. સમજો? આ મોટું ઘર છે ને, એ મારા નાના ભાઈનું છે. આપણું વિજય છે ને, એનું આ ઘર છે. અરે ઘણા દિવસે મેં જોયો નથી. હમણાં આવશે. મોટી ગાડીમાં આવશે. જો તો મોટી ગાડીમાં, હમણાં મોટી ગાડીમાં આવશે. આવી ગઈ. એ વિજુ, દલી, જો મોટા ભાઈ મને મળવા ચાલને બીજી લેટ થશે. દલી 2 મિનિટ લાગશે. વાત ચાલ કહ્યું ને. એ વિજુ, એ નાનિયા, એ વિજુ, નાનિયા, એ વિજુ, વિજુ. તું તો તારા ભાઈની બહુ મોટી મોટી વાતો કરતો હતો ને. અરે તારા ભાઈએ તો તારી સામે પણ ના જોયું. રાજુ, જો મોટા લોકોની મોટી વાતો છે. ચાલ દોસ્ત, આપણે તો આપણી નાની દુનિયામાં સારા છીએ. ચાલ. ઓ માં, આજે તો મને બહુ જ ભૂખ લાગી છે. કેમ બધા સુનસાન બેઠા છે? માં, તમારી આંખમાં આંસુ? આ તો રોજની વાત છે ભાઈ. આખો દિવસ કાળી મજૂરી કરીને થાક્યો પાક્યો ઘરે આવે છે ને જઈને ઘોડામાં બેસી જાય છે. નથી ખાતો, નથી પીતો, બસ રહ્યા જ કરે છે. કોઈની વાત માનતો નથી, કોઈની વાત માનતો નથી. હાથ નહીં લગાડ મને. શું કાચું મારું? હા, અરે ચાલે જાઓ અહીંથી અને એક છોડી દો. આ દુનિયામાં સાલું કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. સાચી વાત છે રાજુ, આ દુનિયામાં કોઈ કોઈનું નથી. હા, કોઈ કોઈનું નથી. આ તારી માં, જેણે આખી જિંદગી કાળી મજૂરી કરી, તને પોતાને સમજીને, પણ તું તો ગમે ત્યારે એને લોહીના આંસુ રડાવી શકે છે. ના રાજુ, તું એનો નથી. આ તારી બેન, એના બાપે તમને આશરો આપ્યો. મર્યા ત્યારે એની જવાબદારી તને સોંપતા ગયા. એનું ઘર માંડી દેવાની જવાબદારી તારી માથે છે. પણ ના રાજુ, તું તો એનોય નથી. સાચી વાત છે રાજુ, કોઈ કોઈનું નથી. અરે સૌથી સાચી વાત તો એ છે કે તારા જેવો મરદ માણસ ખાલી ખમ ખોખા જેવો નીકળ્યો. સંજોગો એક ધક્કો માર્યો ને ભસ્મીભૂત થઈ ગયો. તો બધી જવાબદારી ભૂલીને કહે છે કે કોઈ કોઈનું નથી. બસ કર, બસ કર, કહું છું બસ કર. આજે તે ખરેખર મારી આંખો ખોલી દીધી દોસ્ત. કે મને માફ કરી દે માં, મને માફ કરી દે. મોટા ભાઈ, અરે નાની, તું તો સગી બેન કરતા વધુ છે. સગી બેન કરતા વધુ છે. મને માફ કરી દે, હું ભટકી ગયો હતો. અરે જોજે તો ખરી, હું તારા લગ્ન એવી ધૂમધામથી કરીશ કે આખું શહેર જોતું રહેશે, આખું શહેર જોતું રહેશે. નહીં મોટા ભાઈ, મારે લગ્ન નથી કરવા. હું ચાલી જઈશ તો તમે આમ જ ચડતા રહેશો. અરે કેવી વાત કરે છે તું? તારો સુખી સંસાર જોઈને તો હું ખુશાલ જીવીશ.
खुशखुशाल जीवे છે. ચલ હસ. હસ. અરે હસ. હસ ને. પાર્વતીબેન, તમારી દીકરીના લગ્ન મારા ઘરમાં થાય એ તો મારું અહોભાગ્ય કહેવાય. ને તમારો બીજુ બહુ મોટો માણસ, વાડી, બંગલા, મોટર, ગાડી. હા, બીજું પણ પરણીને ઘરે ઠામ થયું ને આજે મારી શારદાનું પણ નક્કી થયું. મને બીજું શું જોઈએ જિંદગી? આજે હું ખૂબ ખુશ છું માં, ખૂબ ખુશ છું. ચાલો સુકાલભાઈ, રજા લઈએ, કામ પર જવાનું છે, મોડું થાય છે. ચાલો. મજા આવી ગઈ. વાહ વાહ, આજ સુધી આ એરિયા આપણને ચડ્યો કેમ નહીં? અરે તડાખું પડી ગયું ઉસ્તાદ, તડાખું પડી ગયું. છઠ ભગવાનની તૈયારી કર. કેમ? આજે આ એરિયામાં હાથ સાફ કર્યો છે તો પહેલી અને છેલ્લી વાર નો સમજજે. કેમ કેમ? અરે તું માઇકલ ને નથી ઓળખતી. આ એરિયા માઇકલ નો છે. એના એરિયામાં હાથ મારનાર ને હાથ કાપી નાખે છે. હા, અને ટાંટિયા તોડવાનું કામ મારા સાથીઓને સોંપું છું. કાર કેટલો માલ છે? કઈ નથી. ઉસ્તાદ, ઉસ્તાદ આ તો ત્રણ છે. વાંધો નહીં, આપણે 3.5 છે. આપી દઈએ. એ લોકોના એરિયાનો માલ છે. આપી દઈએ, આપી દઈએ, હો આપી દઈએ. ચાલ આપી દે. હે? ચંપકલાલ, છોકરી, ચંપકલાલ છોકરી. હવે ક્યાં જશે? તું છોકરી છે ને આજ સુધી તે મને. હા ભાઈ, આ શહેર છે અને શહેરમાં એકલીને અનાથ છોકરીને ઇજ્જતથી જીવવા માટે આમ જ કરવું પડે. અરે આજથી તું અનાથ નથી, હું તને સહારો આપીશ. તો મારી સાથે લગ્ન કરીશ? ના રાજુ, હું તારે લાયક નથી. મારા બાપુ જેલમાં છે ને હું પેટ ભરવા માટે પાકીટ મારું છું. ચંપા તો ગુનેગાર નથી. તું ધારે તો તારા રૂપ ને સહારે દુનિયા આખીને નચાવી શકતી હોત. અરે ભૂલી જા, બીતેલી કાલ ભૂલી જવા જેવી હોય છે. ચાલ મારી સાથે. અરે માં તને જોઈને ખૂબ ખુશ થશે. ચંપા, ચાલ. અચ્છા ઉસ્તાદ, જોયું ને ફટાકડી? હા, ચંપાબેન ને તારું ઠેકાણું ચડી ગયું. અને ભગવાનને તારો વર દઈ દીધો. માં, હા, અરે માં જોતો કોણ આવ્યું છે? કોણ છે બેટા? જીવતી રે દીકરી. મેં તને ક્યાંક જોઈ છે. ચંપક કોમ્યા. અરે હા, પણ તો છોકરો તને શું કામ કરે છે? ઇજ્જતથી જીવવા માટે માં. એનું આ દુનિયામાં કોઈ નથી. તું એને તારી બહુ બનાવીશ. તું સાચું કે છે? હા, તું સાચું કે છે બેટા? હા માં. અરે વાહ, મારા વાલા બૈરા લગન થશે.
એ ચૂપ ચૂપ છું કામ હું તારા ગામમાં જઈને કઈ હે હટ માં હા હા એના બાપુ જેલમાં છે હા માં નિર્દોષ સજા ભોગવી રહ્યા છે જઈને એમના આશીર્વાદ લઈ આવો માં જરૂર બેટા અને લગ્નમાં આપણા બીજુને હા માં બીજું પણ આવશે જરૂર આવશે તમે બંને જણા ખૂબ સુખી રહો, ખૂબ સુખી રહો. બેટા રાજુ, તે મારી સૌથી મોટી ચિંતા દૂર કરી દીધી. હવે હું મારો હિસાબ આસાનીથી ચૂકતી કરી શકીશ. તમે બે ગુના સજા ભોગવી રહ્યા છો એટલું જાણ. આજે હું પણ તમને એક વચન આપું છું કે તમે જ્યારે પણ તમારું વેર લેવા નીકળશો ત્યારે મારો પણ પૂરો સાથ હશે બાપુ, મારો પણ પૂરો સાથ હશે. જોતો રે બેટા, જોતો. અને બાપુ ચંપાની કોઈ ચિંતા કરતા નહીં. હા હું છું. હા ચાલ. ભગવાન તમને સુખી રાખે. અરે ડોલી બેટા, વિજયના મોટાભાઈ રાજુના લગ્નની કંકોત્રી આવી છે. તું વિજયને લઈને લગ્નમાં જઈશ ને? હું આ ભિખારીના લગ્નમાં જાઉં? માં માં તું ખુશ તો છે ને? ખૂબ ખુશ છું મારા લાલ, ખૂબ ખુશ છું. મને ખાતરી હતી એના લાયક નહીં આવે, છતાં પણ માં છું ને. જરૂર કોઈ કામમાં ફસાઈ ગયો છે માં. મોટો માણસ છે ને એના કામ પણ મોટા આવે. અરે માજી, હવે તમે જલ્દી કરો. આ ગોરબાપા કહે છે કે પછી લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. હા ચંપાને લઈને આવું છું. હા અને વરરાજા, હાલો તમે લગ્ન મંડપમાં પોતાને બિરાજી જાઓ. હા, ટેક યોર સીટ પ્લીઝ. વિજય, શું વાત છે? કઈ નહીં, એમ જ વિચાર કરતો હતો. મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા ને એમણે મને બોલાવી શકતા નહીં. કમ ઓન વિજય, ભૂલી જાય લોકોને. વિજય, હવે તારી દુનિયા જુદી છે અને એ લોકોની દુનિયા જુદી છે. અને વિજય, હવે એ લોકોથી તું દૂર રહે એમાં જ તારી ભલાઈ છે. અને હા, એમને જે તારા માટે લાગણી હોય એક કંકોત્રી તો મોકલાવે ને. મને આ કામ વધારે ગમે છે. પણ ચંપા, આ પણ એક પ્રકારની ભૂખ જ છે ને. ઈરાદો એવો છે. મારા રોયા રસોડામાં પ્રેમના પ્રેમી છેડતો તો. અરે ના ના, હું નહીં ઉભો રે. અરે આ મારું ઘર છે, કઈ સિનેમાનું થિયેટર નથી.
એ બહુ તપેલું ઊંધું છે ને ચૂલો ઠંડો છે. હા, શું ફૂકે છે મારા બાપનું કપાળ? તપેલું. હા, હું તો હમણાં જ આવી. હા, બા તમે અહીંયા બેસો ને, હું તો પરવડ ચાલી. જા. હા, શું કહ્યું? શું કહ્યું બેટા? મેરા ચક્કર આવી ગયા. હા, ચક્કર? સવારે ઉલટી પણ થઈ હતી. ઉલટી? હું દાદી બનવાની છું. દાદી? અરે દાદા, કોઈ છે? કોઈ છે? કેમ ગળું ખરાબ છે? એ આમ આવજો. હા, આમ આવજો. આમ આવ. આમ આવ. અહીંયા આવ. શું વાત છે માં? લે મોડું મીઠું કર. પણ કેમ? અરે તો બાપ બનવાનો છે. બાપ? હા, હું બાપ બનવાનો છું? હું બાપ બનવાનો છું? તને ફરવા લઈ જઈશ. મને હા, મને ફરવા લઈ હા, તને ફરવા લઈ જઈશ. એ છોડી આમ આવજો. આમાં આમાં માં બોલાવે છે. આમાં આવી ગઈ. ફરવા લઈ જાઓ. એને લઈ જાઓ. હા. માં તું કેટલી સારી છે, માં કેટલી સારી છે. ચલો ચલો. તમારા આંગણિયામાં ખીલશે એક ફૂલ કે બાગોમાં આવી જાશે બહાર કે બાગોમાં. માં આજે બીજું આવશે ને? અરે જરૂર આવશે બેટા. અને એના જન્મદિવસ પર એ તારા આશીર્વાદ લીધા વિના રહે છે ખરો? ચંપા પર મને પૂરો ભરોસો છે. એને જરૂર લઈને આવશે બેટા. હા માં, હા. આ તારું ઘર છે? તે તારી જિંદગીના 25 વર્ષ અહીં ગુજાર્યા છે? વાત એમ છે ને ડોલી. બીજું મારા જોઈ રહ્યા છે. હા, ચાલો. માં, જોતું કોણ આવ્યું છે? માં, માં બીજું આવી ગયો. માં, માં માં બીજું આવી ગયો બેટા. જીવ કરે દીકરા. માના પગે લાગ. જીવતી રહો. ભાઈ ચલ, ભાઈ ના પગે લાગ. લાગ. નહીં નહીં, ઠીક છે ઠીક છે. બીજું આવો બેટા. બેસ બેટા. બેસ બેસ બેસ. ખરેખર રામ સીતાની જોડી લાગે છે નહીં? હા હા. અરે તમને લોકોને જોઈને તો મારી આંખો ઠરે છે. તમે લોકો બેસો બેટા. હું જરા હમણાં આવું છું. હા માં, તૈયારી તૈયારી. ચાલ ચાલ ચાલ. હા માં ચાલ. લે બહુ. બીજું તું તારા મોટા ભાઈ તરફ કેટલો લાપરવાહ છે. બિચારા ગરીબ હાથ ગાડી ખેંચે છે. તું એક કામ કર, ડેડી પાસે જા, પૈસા લઈને એમને ટેક્સી ખરીદી લા. શું પણ છે ભાન છે તને? નહીં ચંપા નહીં. અરે મોટા ઘરની દીકરી છે ને. બીજું લે બેટા. દૂધ પી. ઓ બેટા લો. ના ના, એવું તે હોય પહેલી વખત આવી છે ને ઘરે. લે ના પાડીને એકવાર. ના ના, હું મારા હાથે પીડાવું છું. લે પી. ઇડિયટ. સમજતી નથી. 2000 ની ખરીદ ખરાબ કરી નાખી. ચોથી તારી સાત પીડીમાં કોઈ આવી સાડી જોઈ છે? જલ્દી બસ કર બહુ. બસ કર. તે મારા ઘરનું અપમાન કર્યું, હું કાંઈ નથી બોલી. તે મારા પતિનું અપમાન કર્યું, હું ચૂપ રહી. પણ હવે તે મારી માનું અપમાન કર્યું છે. એ હું કોઈ દિવસ બર્દાશ્ત નહીં કરું. નહીં કરું. અને ઉજળા કપડાં પહેરીને ફરનારા અમીરોના મન આટલા કાળા હોય છે એ હું નથી જાણતી.
અને બીજું તું આટલો નમાલો નીકળશે એ મેં નહોતો ધાર્યો. ચંપા, અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. ચંપા, અને ફરી અહીંયા કોઈ વાત નહીં આવતો. ચંપા, નીકળી જાય છે. નીકળી જા. ચંપા! આ અપમાન કરવા માટે અહીં બોલાવી હતી. ડોલી, આ લોકો ચાલ અહીંથી, ચાલ બીજું. ડોલી, તું સમજતી નથી. ડોલી, ડોલી, મારી વાત તો સાંભળ. ડોલી, પ્લીઝ. વિજુ, વિજુ, ચાલ. વિજુ, રોકાઈ જા. વિજુ, નહીં, વિજુ, એ વિજુ, રાજુ. હા, વિજુભાઈ, જરા એક વાત કરવી છે. શું વાત છે સુખલાલ? વાત જાણે એમ છે ને વિજુભાઈ કે મારા જયેશના વિવાહ તમારી શારદા સાથે કરેલા. તમારી પરિસ્થિતિ જોઈને એટલે વ્યવહારની વાત તો મારે તમારી સાથે જ કરવી જોઈએ ને. રાજુની પરિસ્થિતિનો તો મને ખ્યાલ છે. આજે એક જગ્યાએથી માગું આવ્યું છે. એ લોકો 25,000 રૂપિયા આપવા માંગે છે. તમે કહો તો માગું સ્વીકારું, ને કહો તો પાછું થયેલું. સુખલાલ, તમને કાલે સવારે 25,000 રૂપિયા મળી જશે. બીજું ને અહીંયા હા ફટાકડી, તું અહીંયા ઊભી રહે, હું જોઈ આવું. ખરું પૂછો તો મારી બહેનના લગ્ન માટે તમે ઘણા ઓછા માંગ્યા છે સુખલાલ. આ લ્યો. ના ના, એવું તે કઈ હોય ને. હવે તો આપણે વેવાઈ થયા. હા, અગવડે સગવડે એકબીજાની બાજુમાં ઊભા તો રહીશું જ ને. એક વાત યાદ રાખજો સુખલાલ, મોટા ભાઈને આ વાતની જાણ કરવાની કોઈ જરૂર નથી. આપણે વેવાઈ થયા. મારી બહેન તમારે ત્યાં સુખી રહે ત્યાં સુધી બધું બરાબર છે. પણ જો કદી મને જાણ થઈ છે કે મારી બહેન દુખી છે તો યાદ રાખજો સુખલાલ, મારા હાથ ઘણા લાંબા છે. અરે હોય કઈ, તમે તમારે બેફિકર હો વિજુભાઈ. હા, હા. આ તો કાળો ધંધો કરતો લાગે. તારું ધંધો એટલે? એટલે 2 નંબરનો પાંચોરીનો માલની હેરફેર. મારી હેરફેર. પોલીસ, ભાગો, ભાગ, ભાગ જલ્દી. શાબાશ વિજય, તે આજે પોલીસને થાપ આપી પડો ₹10 લાખનો માલ બચાવ્યો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. આજે હું ખુશ છું, ખૂબ ખુશ છું. નાચો, ગાઓ. ચૂપ પગે છે તું. મારો ભાઈ, મારો વિજુ દાળ ચોરી કરે છે. હા રાજુભાઈ, મેં મારી નજરે સ્મગલિંગનો માલ એની મોટરમાં ઠલવાતો જોયો. પોલીસે પીછો પકડ્યો એટલે એ છટકી ગયો ને આવી કાળી કમાણીના પૈસા એને બેન શારદાના લગ્ન માટે સુખલાલને આપ્યા. કાળી કમાણીના પૈસા મારી બહેનના લગ્ન માટે નહીં. સમજી? ચાલ મારી સાથે. હરામખોર, મારી જેવી જેવી બહેનનો સોદો કરે છે. બોલ, કેટલા પૈસા લીધા વિજય પાસેથી? મેં માગ્યા નથી, વિજુભાઈ જાતે આપી ગયા. એ આપી ગયા તે લઈ લીધા.
આજ સુધી જેક્સનના હાથમાંથી કોઈ બચીને નથી ગયું. આજે તું પણ નહીં બચે. જેક્સન સામે ટક્કર લેવી આસાન નથી. બીજું આજે તો તારી ખોપડીના ટુકડે ટુકડા કરી નાખીશ. હું આવી ગયો છું બીજુ. તમે છોડી નહીં જાઓ. ભાગી જાઓ. બીજું ભાગી જાઓ. જાઓ બીજું જાઓ. શું વાત છે વિજય? ક્યાં જાય છે? હું હંમેશને માટે આ ઘર છોડીને જઈ રહ્યો છું. શું વિજય, તું આ ઘર આ દોલત છોડીને જાય છે? હા ડોલી, આ જૂઠી દોલત પાછળ હું મારી જિંદગીની અસલી દોલત ગુમાવી બેઠો હતો. એ છે મારા ભાઈનો પ્રેમ, એની લાગણી. અરે એ ભાઈ જેને મારી જિંદગી બનાવવા માટે પોતાની જિંદગીની એક એક પળ કાળી મજૂરી કરવામાં ખર્ચી નાખી. અરે ડોલી, આજે તારી સામે જે હું જીવતો ઉભો છું ને, એ જ ભાઈની મહેરબાની છે. એને પોતાનો જાન જોખમમાં નાખીને મારો જીવ બચાવ્યો છે. ડોલી, મારી જિંદગી, મારું અસ્તિત્વ બધું જ મારા ભાઈની ખુશી માટે છે. મારા ભાઈની ખુશી માટે. એટલે તું મને છોડી જશે? ડોલી, તું મારી પત્ની છે. જો તું મારા ભાઈ સાથે મારે ઘેર રહેવા તૈયાર હોય તો ચાલ. વિજુ, તને નહીં જવાનું વિજુ. ડોલી, મારો હાથ છોડી દે. હાથ છોડ. વિજુ, વિજય, please. વિજય, ડોલી, મહેરબાની કરીને પાછી ચાલી જા. આ ઘર મારું મંદિર છે. હવે આ મંદિર છોડીને હું કદી પાછો નહીં જાઉં. હું તને અહીં નહીં રહેવા દઉં વિજય. ડોલી, શું વાત છે બીજું? શું વાત છે? આ તારી ચાલ છે. નીચ, તું જ મારા વિજુને મારાથી જુદો કરવા માંગે છે. ડોલી, હરામજાદી, તારી આ હિંમત કે તે મારા મોટા ભાઈને ગાળ દીધી. અરે તારા માટે મેં મારું ઘર છોડ્યું, મારી માં અને ભાઈથી જુદો થયો ને આજે તારી આ હિંમત થઈ ગઈ કે તે મારા દેવતા જેવા મોટા ભાઈને ગાળ દીધી. કમજા દોરત, આજે હું તને જીવતી નહીં છોડું. બીજું બસ કર, બસ કર. બીજું, આજ સુધી મેં તારી દરેક ચીજ પૂરી કરી છે, દરેક ચીજ. બીજું, પણ આજે તે આ ઘરની બહુ પર હાથ ઉપાડ્યો છે અને હું ક્યારે બરદાસ્ત નહીં કરું, સમજો? તમે નથી જાણતા. નીચે ખબરદાર જો એક શબ્દ પણ આગળ બોલ્યો છે તો જો માણસ તમે, અરે તારે તો એના પગ ધોઈને પીવા જોઈએ. અરે તે મને એનાથી જુદો કર્યો તો આજે જિંદગીમાં પહેલી વાર તારે માટે થઈને એને સગા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે. ડોલી, તારામાં શેષ પણ માનતાઈ હોય ને, શેષ પણ માનતાઈ તો એના પગે લાગ, માફી માંગે નહીં. છી, હું માફી માંગુ ને પણ આ બે પૈસાના માણસ ને. ડોલી, હું તારા બાબુ 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 ઉસ્તાદ, કિશનલાલ, હવે હું જેલમાં નથી. અને જેલમાંથી નીકળતાની સાથે જ તે મને શોધી પણ કાઢ્યો. કેમ? તને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢું કિશનલાલ, કારણ કે મેં મારી જિંદગીના કિંમતી 30 વર્ષ વગર ગુને જેલમાં વિતાવ્યા છે. એનો મારે હિસાબ લેવો છે. તારો હિસાબ મારા ચોપડે લખાયેલો છે બાબુ. એનો સરવાળો છે મોત. મેં તારી પાસેથી આ જ જવાબની આશા રાખી હતી કિશનલાલ. સાવચેત રહેજે, તારા ભલા માટે કહું છું. આ મોતનો ફરિશ્તો કઈ ઘડીએ તારી પાસે આવી જાય કંઈ જ કહેવાય નહીં. સાવચેત રહેજે. જોઈ લો આ તસવીર. આપણા જેટલા માણસો છે એ બધા માટે એક જ કામ છે. આ માણસ મને 24 કલાકમાં મારી સામે જોઈએ, જીવતો કે મરેલો. શહેરનો એક એક ખૂણો ફેંદી વળો.
જાઓ પકડી લાવો એને. કોઈ છે? કોનું કામ છે? દીકરી રાજુ અહીંયા રહે છે? હા, પણ મોટાભાઈ તો બહાર ગયા છે. બાપુ, ચંપા દીકરી, બાપુ, ચંપા, બાપુ, ચંપા, બાપુ. ચંપા, તબિયત કેમ છે તારી? ઠીક છે બાપુ. કોણ આવ્યું છે? ભાઈ, તમે કેવું છો બાપુ? ઠીક છે બેટા, ઠીક છે. તમે તો શુભ પ્રસંગે આવ્યા છો ભાઈ. આજે તો તમારી ચંપાનો ખોળો ભરવાનો છે. શું વાત કરો છો? ખરેખર સાચી જ દીકરી? હા બાપુ. જોતી રહે બેટા, જોતી રહે. બહેન, તમારો આભાર માનવું એટલો ઓછો છે. તમે તો મારી દીકરી ચંપાને તમારા ઘરમાં સ્થાન આપીને ના મારા... ભાઈ ના, એવું ના બોલો. ચંપા જેવી વહુ તો નસીબદારને જ મળે. હા, પણ તમારો ઉપકાર તો થશે નમક. જયારે એ શેતાનોએ મારા પતિની હત્યા કરી, મારા બાળકોને અનાથ બનાવ્યા, ત્યારે તમે દેવદૂત બનીને મારો અને મારા માસૂમ બાળકોને જીવ બચાવ્યો હતો. એટલે તમે દયાલના... અરે રાજુ મારા દોસ્ત દયાલનો દીકરો છે. માફ કરજો ભાભી, માફ કરજો. હું તમને ઓળખી ન શકું, પણ હા, તમારો સુહાગ ઉજાડનાર એ શૈતાનને હું ઓળખું છું. કિશનલાલ વિશુભાઈના સસરા બાબુ ક્યાં છે? કિશન શેઠે બોલાવ્યો છે. ચાલ. હા હા, કિશન શેઠ. ચાલી જાઓ. કિશન શેઠ ની પાસે. નહીં, હું લઈ લેજો તમારો લઈ ફરિશ્તો, મહત્નો ફરિશ્તો. બાબુ, કિશનલાલ નું મોત એટલું આસાન નથી. અંધારી આલમના બેટા જ બાદશાહનું મોત તારા જેવા મગતરા શું કરી શકવાના હતા? બાબુ, તમાશો તો આજે હું તને દેખાડીશ. તારી દીકરી, તારી એકની એક દીકરી તારી આંખો સામે તરફડશે, મરશે. એ મારા અને મારા સાથીઓ માટે યાદગાર તમાશો બની રહેશે. છોડી દે મારી દીકરી. રાજુ, આના પેટમાં તારું બાળક છે. વિચાર કરે નહીં. કિશનલાલ, તે મારા બાપનું ખૂન કર્યું, મારા ભાઈને મારાથી જુદા કર્યો ને આજે મારી પત્નીની ઇજ્જત તૂટવાની કોશિશ કરી છે. જ્યાં સુધી મારા શ્વાસમાં શ્વાસ છે, હું તને જીતો નહીં છોડું. કિશનલાલ, હું તને જીતો નહીં છોડું. જોઈએ તારો શ્વાસ ક્યાં સુધી ચાલે છે તે. સાથીઓ, લઈ જાઓ તને, લટકાવી દો સાલાઓને. કિશનલાલ, તારા પગમાં પડું છું. મારી દીકરી અને ચંપાઈની હત્યા ના કરીશ તું.
ભાગ્યું છે તો પકડી લો બદમાશોને. કિશનલાલ, આ બારથી આજે બધો હિસાબ ચૂકતે થઈ જશે. ડોલી, તું પોલીસ સાથે? હા ડેડી, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. એક ખૂની ચોર અને ગુનાગાર બાપની દીકરી બનવા કરતા હું એક ગરીબ મજૂરના ઘરની વહુ બનવાનું વધુ પસંદ કરીશ. ઇન્સ્પેક્ટર, લઈ જાઓ એમને. ચાલો કિશનલાલ. જીજી, મને માફ નહીં કરી. માફી માંગવી હોય તો મારા મોટા ભાઈની માંગ. મને માફ કરી દો મોટા ભાઈ. આ શું કહે છે બીજું? એ ચાલો આપણે ઘેર રે. ચાલો, સૌ સારું જેનું છેવટ સારું. આ
ઘીના ઠામમાં ઘી પડી ગયું, પણ હજી મારું આ ઘાટલેટ મારે ખભે જ બેઠું છે. એ હવે હેઠી ઉતાર, હેઠી ઉતાર કહું છું. હા, અને કાંઈક સુધર. આ બીડી મૂકી દે. આ જો આમાં કોઈ બીડી પીએ છે? અને આમ જો આ બેન ચંપાને જોયા પછી તને કઈ વિચાર આવે? તમને તો વિચાર જ આવે છે, હા, પણ મને તો છે